સિલવાસાના સૈન ચિરાગ કુમારને રાષ્ટ્રપતિ ભવનના એટ હોમ રિસેપ્શનમાં વિશિષ્ટ આમંત્રણ મળ્યું છે। 15 ઓગસ્ટના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર પ્રતિષ્ઠિત એટ હોમ રિસેપ્શનમાં હાજરી આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી ઔપચારિક આમંત્રણ મળ્યું છે। તેમને તાજેતરમાં જ વિકાસશીલ ભારત યુવા સંસદ 2026 હેઠળ આયોજિત ટૂંકી ચર્ચા સ્પર્ધામાં શ્રેષ્ઠ વક્તાનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો। વધુમાં તેમણે અગાઉ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું અનેક વખત પ્રતિનિધિત્વ કર્યું છે। આ આમંત્રણ બાદ ચિરાગ કુમારે હર્ષની લાગણી પ્રદર્શિત કરી હતી। सबसे पहले मैं हमारे माननीय प्रधानमंत्री एवं राष्ट्रपति महोदया को बहुत बहुत धन्यवाद देना चाहूँगा कि उन्होंने मुझे इस 15 अगस्त के दिन एट होम सेरेमनी में मुझे आमंत्रित किया। और ये मुझे इस वजह से मिला क्योंकि मैं VBYP अर्थात विकसित भारत युवा संसद 2026 में लघु चर्चा के अंदर श्रेष्ठ वक्ता का पुरस्कार प्राप्त किया। और जब मुझे यह न्योता मिला तो ये सिर्फ मेरे परिवार के साथ साथ ही नहीं बल्कि अपने पूरे संघ प्रदेश दादरा एवं नगर हवेली दमन एवं दीव के लिए बड़े ही गर्व और खुशी की बात है।